વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ ઉમિયાધામ ખાતે મા ઉમિયાની પ્રાગટ્ય જયંતી અથવા વિશેષ પ્રસંગ નિમિત્તે 2100 દીવડાઓ વડે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે પ્રજ્વલિત થયેલા હજારો દીવડાઓના કારણે સમગ્ર પરિસરમાં અલૌકિક અને દિવ્ય નજારો સર્જાયો હતો. સાંજના સમયે જ્યારે 2100 દીવડાઓ એકસાથે પ્રગટાવવામાં આવ્યા ત્યારે જાણે ધરતી પર તારા ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ મહાઆરતીના દર્શન કરવા માટે વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. દીવડાઓના પ્રકાશમાં મા ઉમિયાનું મુખારવિંદ અત્યંત તેજસ્વી અને મનોહર જણાતું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજ સહિત તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ જય ઉમિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજવી દીધું હતું. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોક કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુથી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.